નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરી કોલેજ ઓફ કોમર્સ પાલનપુર માટે પાલનપુર ખાતે રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા તારીખ 3 ઓગસ્ટ 2026ના રોજ રાષ્ટ્રીય રસાયણશાસ્ત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના મહાન વૈજ્ઞાનિક અને ભારતીય રસાયણશાસ્ત્રના પિતા આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાયની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડોક્ટર જીડી આચાર્યએ સ્વાગત પ્રવચન આપતા આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાયના વૈજ્ઞાનિક યોગદાન અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. કોલેજના આચાર્ય ડોક્ટર વાય બી ડબગરે વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય વિકાસમાં વિજ્ઞાન અને સંશોધનના મહત્વ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. મુખ્ય વક્તા તરીકે સંસ્થાના પૂર્વ આચાર્ય તથા કેમ્પસ ડિરેક્ટર ડોક્ટર એમ બી હાથીએ આચાર્ય પ્રફુલ્લચંદ્ર રાયના જીવન સંઘર્ષ સંશોધન અને સ્વદેશી ઉદ્યોગોના વિકાસમાં તેમના અમૂલ્ય યોગદાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને જિજ્ઞાસા, સંશોધન અને નવીનતા દ્વારા સમાજ તથા રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમના અંતે ડોક્ટર કે.સી. પટેલે આભાર વિધિ કરી હતી. બીજા તબક્કામાં ઓનલાઈન રસાયણશાસ્ત્ર ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના જ્ઞાનનું પ્રદર્શન કર્યું હતું. ક્વિઝનું આયોજન ડોક્ટર અંકિતા ચૌધરી, ડોક્ટર અમિત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ટેકનિકલ વ્યવસ્થા શ્રી મિલન દવે દ્વારા સંભાળવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને ફોટોગ્રાફીની જવાબદારી બીએસસી સેમેસ્ટર 5ના વિદ્યાર્થીઓ યામી, ધ્રુવલ, પ્રકાશ અને પ્રિન્સે નિભાવી હતી. કાર્યક્રમમાં આશરે 125 વિદ્યાર્થી મિત્રો તથા વિભાગના તમામ અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.